તો ફાઇનલી વરરાજા ઘોડી પર ચડી ગયા છે ને ભાઈની આજે હલ્દી છે ને જાનૈયાઓ તો આટલા નાચ્યા ને જે તમે આગળ વિડીયોમાં જોશો. તો હું છું એવી સોલંકી ને પાછળ આપણા વરરાજા ઊભા છે ને મામા મામી સાથે મંડપ મુહૂર્તની રસમો ચાલતી હતી ને પૂરી થતા જ રમઝટ મચી ગઈ ને મામા મામી પણ ભાઈ સાથે દિલ ખોલીને નાચ્યા છે. આ બધા ભાઈઓનો લગ્નમાં જબરદસ્ત સપોર્ટ રહ્યો. તો આજે આપણા ભાઈનો વરઘોડો છે. તો ફાઇનલી આપણા દુલ્હે રાજા ઘોડી પર બેસી ગયા છે અને ભાઈનો ઠાઠ તો જુઓ. આખી પબ્લિક એકદમ તૈયાર થઈને નીકળી પડી છે દુલ્હનને લેવા માટે અને અમે વરરાજાની એકદમ નજીક પહોંચી ગયા અને પછી પહોંચી ગયા ડેસ્ટિનેશન પર. અને શું વિધિઓ શરૂ થઈ. સાંજ પડતા જ આપણા બીજા વરરાજા ભાઈની પીઠી હતી એટલે અમે પણ પહોંચી ગયા ત્યાં. ભાઈ તો સિંહાસન પર બિરાજમાન થયા અને એમના ફઈભાઈએ હલ્દીની શરૂઆત કરી. મારી પાછળ ફૂલ મોટેથી ડીજે વાગતું હતું. ગુડ્ડી બેન પણ કેવા સરસ તૈયાર થઈને આવ્યા છે અને આ રહ્યા આપણા છોટે અને સૂર્યવંશી. ત્યારબાદ શરૂ થયું જમવાનું. એકદમ સરસ અને સુંદર વ્યવસ્થા હતી. પછી ફોટોગ્રાફી થઈ અને અમે જાનૈયા બનીને પ્રોપર જાનમાં આવી ગયા. ભાઈ નાચવાની જે મજા આવી છે ને આ પબ્લિક તો જુઓ. એક બાજુ રંગીન લાઇટ્સ, કડક ડીજે સાઉન્ડ અને આટલી મેદની. ભાઈએ તો એવા જબરદસ્ત સ્ટેપ કર્યા કે મોજ પડી ગઈ. આટલી મજા આવી ને કે શું કહું. નાચતા કૂદતા રાત બહુ મોડી થઈ ગઈ હતી છતાં ભાઈએ એવા જબરા સ્ટેપ કર્યા કે બધાની નજર એમના પર જ હતી. અંતે અમે ખુશી ભરે ઘરે પહોંચી ગયા. તો ભગવાન બંને પર હંમેશા પોતાના આશીર્વાદ વરસાવતા રહે.